કારણ કે પહેલાં જાણવાનું ને પછી માણવાનું હોય. પહેલાં જ્ઞાન થાય પછી પ્રેમ થાય. પહેલાં પ્રેમ ને પછી જ્ઞાન, તે ઉલટી ગંગા છે. પહેલાં જ્ઞાન થાય પછી પ્રેમ થાય. કોઈને જાણ્યા વિના પ્રેમ કરી શકાય નહીં. ભગવાને અવની પર પ્રગટ થવા કોઈ અન્ય મહિનો પસંદ ન કર્યો, અને શ્રાવણ મહિનો જ કેમ પસંદ કર્યો? કારણ કે શ્રાવણમાં ઝરમર વરસતા મેઘને જોઈ મેઘશ્યામ ભગવાનને પણ ધરતી ઉપર ઝરમર કૃપા દ્રષ્ટિ કરવાનું મન થયું. મેહુલો ઝરમર વરસે ને, ધરતીને તૃપ્ત કરી દે, એમ પ્રભુને આપણે બધા કરોડો જન્મોથી વિખૂટા પડેલા હતા, તો ઝરમર કૃપા કરવાનું મન થયું. અષાઢનો મેઘ મુસળધાર વરસે છે. ભાદરવાનો મેઘ પણ ઘણો વરસે. ભાદરવાનો મેઘ વરસે તો વરસે અને તપે તો તપે. શ્યામજી વિચાર કરે છે કે મારે તો ધરતી પર એવા સરવરિયા મોકલવા છે જેમાં માણસ નાતો રહે, ઠંડક મેળવતો રહે અને આનંદ અનુભવતો રહે. તેથી તેમણે શ્રાવણ મહિનો પસંદ કર્યો. શ્રાવણ મહિનો પસંદ કરવાનું બીજું કારણ એ છે કે આપણા બધા મહિનાઓના નામ નક્ષત્રો નામ ઉપર, જો જ્યેષ્ઠા નક્ષત્રમાં જેઠ મહિનો, શ્રવણ નક્ષત્રમાં શ્રાવણ મહિનો, આપણો પુષ્ટિ માર્ગ આખો નક્ષત્ર ઉપર. આપણે ઉત્સવ હોય ને એ નક્ષત્ર ઉપર. ઘણીવાર આખું ગામ હોળી પૂનમ રમી આવે, આપણે બીજે દી રમીને આવીએ. તો જે પુષ્ટિ માર્ગે નથી, આપણને લે હોળી કાલ હતી ને ધૂળેટી, તો હવે એને કેમ સમજાવું કે નક્ષત્ર પ્રમાણે અમારે આજે હતી. એટલે આ બધી વસ્તુ ગુસાઈજીએ વસંત પંચમીના દિવસે નક્ષત્ર પ્રમાણે ટિપ્પણી બનાવીને આપણને દીધી. એ ક્રમ આજની તારીખમાં ચાલ્યો આવે છે. નાથ દ્વારાથી જે ટિપ્પણી આવે એમાં તિથિ વાર પ્રમાણે બધું, તારીખ બધું લખેલું હોય કે આ દિવસે આ ઉત્સવ, આ તારીખ, આ તિથિ, આ ઉત્સવ, આ મહિનો. અને તોય લોકો મને ફોન કરે, 11 ક્યારે છે? આ ટિપ્પણી તો બધાએ વસાવવાની જ હોય અને એમાંથી જ જોવાનું હોય. અને એમાં કાંઈ અઘરું નહીં હોતું, તારીખ પ્રમાણે લખેલું જ હોય છે. શ્રવણ નક્ષત્ર પરથી શ્રાવણ માસ કહેવાયો. આપણો ગુજરાતી મહિનો અમાસથી બદલાય. વ્રજનો મહિનો પૂનમથી બદલાય. આપણી ગુજરાતી માસની પરંપરા ખોટી છે, કારણ કે નક્ષત્ર બદલાય ત્યારે આપણો ગુજરાતી મહિનો બદલાતો નથી. વ્રજમાં બધું નક્ષત્ર પ્રમાણે જ થાય છે. એટલે 15 દિવસ આપણા અને એના મહિનામાં ફેર છે. નક્ષત્ર પૂનમની આસપાસ બદલાય છે. શ્રવણ નક્ષત્ર આવે એટલે વ્રજનો પહેલાં શ્રાવણ વદ આવે. આપણો અષાઢ વદ અને વ્રજનો શ્રાવણ વદ એક જ, પણ સુદમાં ફેરફાર. આપણો શ્રાવણ વદ એ વ્રજનો ભાદરવા સુદ બનવાનો, અને આપણો ભાદરવા સુદ એ વ્રજનો આસો સુદ બને. કારણ કે આપણા શ્રાવણ વદમાં ભાદ્રપદ નક્ષત્ર શરૂ થાય છે. આપણે ત્યાં બધું જ નક્ષત્ર ઉપર છે. વ્રજ વિહાર, નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજની વાતો તો આજે વસારવા કેટલા બધા આવ્યા. અમારે લીલી મેં તો આવો ને મારવાલા, મહારાણીમાં વિનંતી કરો એટલે તમારો મેળ પડી જાય. 2008માં અમે પરિક્રમામાં ગયા ને,
તો રાતના 2 વાગે, ત્યારે આ સંપર્ક ક્રાંતિ કે કાંઈ નહોતું, તો 2 વાગે ઉતરા. એમાં બેન અમે બધા લેડીઝ જ હતા. હવે ઓરે કહ્યું તું ખબર 5 વાગે આવશે, એટલે ત્યાં બેઠા બધા. પેલા આટલા બાકડા નહોતા, અને પગની તકલીફ એ નાના હોય તો ન જ હોય ને. તો 4-5 ભાઈઓ હતા ને, એ આમ એમ કે વલ્લભની કૃપા કેવી ને જોગ મેળ. એટલે મેં સાંભળ્યું, એટલે મેં કીધું લાવ ને સાંભળવા દે ને, કાંઈક સત્સંગ કરતા લાગે. એ મન ન ઓળખે ને એમાં અમે પણ, અમને એટલી ખબર પડી ગઈ સામાન જોઈને, કારણ કે લીલી પરિક્રમામાં સુટકેસ ન હાલે. એમાં ઓલા પતરાના ટ્રંક કહેવાય કે શું કહેવાય, પતરાની પેટી જ જોઈ. કારણ કે રોજ સામાન ઓલા ટ્રકમાં નાખે, ઘા કરે, અને ઘા કરી નીચે નાખે. એટલે પરિક્રમામાં તમારી ફોરેન નહીં ને કે આય નહીં, કોઈ નહીં, 1 વારમાં તૂટી જાય બધું બહાર. એટલે લીલી પરિક્રમામાં તો આવા ટ્રંક જોઈએ. એટલે ચારેયના ટ્રંક ને સામાનને જોયું. એટલે મેં કીધું જય શ્રી કૃષ્ણ. ચારેય વાતો બંધ કરી દીધી, કારણ કે ત્યારે ઓળખતા નહોતા. એટલે મેં કીધું શું કાંઈ સત્સંગનું કહેતા, અને ખબર નહીં નાનપણથી એટલે પહેલાં નહીં હો, એમાં પછી મને કે ના અમે અમારી વાતો કરતા હતા. મેં સારું ભાઈ, આપણે તો પાછા બેસી ગયા. હવે ત્યાં ગયા એટલે પહેલે જ દિવસે ઓલું એનાઉન્સ કરવાનું હોય, એટલે 4-5 જણા આવ્યા. એ કે બેન સોરી હો, રાતના કે અમને. મેં કીધું કાંઈ વાંધો નહીં. એ કે અમે શું વાત કરતા હતી, અમારે તમને કેવી જાય. મેં કીધું કહેવાય હોય તો કયો. ત્યારે એણે કીધું એ સાંભળવા જેવું હતું. એ કે અમે 4 સ્કૂલમાં ટીચર છીએ, એક જ માં. હવે 4 વયસો, 4 અરજી કરી. દિવાળી ઉપર અમારે 20 દિવસનું વેકેશન હોય, અને બીજા 15 દી માટે 4 અરજી કરી. તો ત્યાંથી જવાબ આવ્યો 4માંથી 2 જાઓ. 4 જાઓ તો કોણ આ બધું કરે? હવે 4માંથી 2 કોણ નો આવે? ત્યાંથી આવ્યું હોય કે આ 2ની મંજૂર, ના 2ની, તો એ કે 4માંથી કોણ 2 આવે? એટલે અમારાથી એક જણે કીધું ચિઠ્ઠી નાખો. એ કે ના એવું કાંઈ ચિઠ્ઠી નહીં. એ કે હાલો અઠવાડિયું રાહ જોઈએ. ત્યાં એ કે અમારી સ્કૂલ થોડી જર્જરિત થઈ ગઈ હતી. એટલે 3 વર્ષથી અમારા પ્રિન્સિપાલ બધું લખતા હતા. ત્યાંથી કાગળ આવ્યો કે આ 20 દિવસ વેકેશન અને 20 દિવસ બીજા રજા રાખવાની, અને આ બધું કરાવી લેવાનું. અને અમારા ઉપર કોપી આવી કે તમારે 4 જવું હોય 4 રજા મંજૂર. તો એ કે પ્રભુ સાક્ષાત છે. યમુનાજીને વિનંતી કરી, અને રોજ અમે બધાય સાથે મળીને સર્વોત્તમના પાઠ કરતા હતા, અને યમનાષ્ટક કરીએ કે તમે જે કરો એ ખબર. તો 4 નવાઈ ગયું. પ્રભુ ચાહે સોહી કરે. અત્યારે આપણે ગોકુળનું ચાલે છે. ચૂતે પ્રિયાલય પનસૈસ્તમાલે રસનાર્જુનય મધુ કોઈ સાલતાલસ્ય ખોજ રેવી છે પુરકે મીઠા આંબા રાયણ પનસ તમાલ રસનાર્જુન મધુક સાલતાલ ખજૂર વીજપૂરક કોંદે કુરબ કાસો કે સિરિસમ કોટ જય જય ગુંદે દાક્ષસુ રંભાબુ પીર દરિયા ક્ષામ શ્યામલે
કુંદ એટલે મોગરાની જાત, કુર્બક એટલે કાંટો સરિયો, કાંટા સરિયો, અશોક, સિરીસ, કુટજ એટલે કડો, ઈગુદ એટલે ઈગોરિયા, દ્રાક્ષ, શેરડી, કેળ, જાંબુ, બોર, અક્ષ એટલે બેડી, અભયા એટલે હરડે, આંબળા, અરિષ્ટો ડુંબર પ્રક્ષય ભટે, કિંસુક ચંદને પીછુ મંદે, કોવિદારે રામે રામાત્ર કેપી. અરિષ્ટ એટલે અરીઠા, ઉંબરડા, પીપળ, વડ, કિંસુક એટલે ખાખરો, ચંદન, પીછુમંદ એટલે લીમડો, કોવિદાર એટલે કાચનાર, ખાટા, આંબા, આમરાતક એટલે અંબોડો, વડે પણ શોભિત. આરામો પવને યુક્ત સર્વતઃ, ફલપાદ પૈ, ઉત્ફુલ્લેન્દીવરાંભો, જવાપી ભી સુવિરાજિત. આરામ એટલે બગીચા અને ઉપવનોથી યુક્ત, સર્વતઃ ફળવાળા વૃક્ષોથી, પ્રફુલ્લ એટલે શ્રેષ્ઠ શ્યામ કમળવાળી વાવોથી સુશોભિત. ગોકુલ નંદ ગોષ્ઠમ ચ નંદગ્રામમ નિગત્યતે, નૈત્યાદશમ પરમ પુણ્યમ, ત્રિષુ લોકેષુ વિદ્યતે. ગોકુળ, નંદવ્રજ અને નંદગામ કહેવાય છે. આના જેવું પરમ પુણ્ય સ્થળ ત્રણેય લોકમાં કોઈ નથી. જો વ્રજ તીર્થ સ્થાન નથી, વ્રજ પ્રભુનું ઘર છે. પ્રયાગરાજને તીર્થોનો રાજા બનાવ્યો, બધાને કીધું આવી જાવ મળવા, મને તીર્થોનો રાજા બનાવ્યો છે. બધા એ વ્રજનો આવ્યો. ઠાકોરજીને ફરિયાદ કરી, એ કે પ્રભુ આપે મને વ્રજનો રાજા બનાવ્યો, આ વ્રજ તો ન આવ્યો. એ કે તીર્થનો રાજા બનાવ્યો છે, વ્રજ મારું ઘર છે, નામ લેતો નહીં. તીર્થોમાં વારંવાર જવાનું મન નહીં થાય, પણ વ્રજમાં વારંવાર જવાનું મન થાય, કારણ કે વ્રજ પ્રભુનું ઘર છે. ન ગંગા ન ગયા કાશી પુષ્કરમ વ પ્રયાગકમ, નંદ ગોકુલ તીર્થો ફલે ન સમતામ નયત. ગંગા, ગયા, કાશી, પુષ્કર, પ્રયાગ, નંદ ગોકુળના તીર્થોના ફલની સમાનતા પ્રાપ્ત કરતા નથી. બોલો વલ્લભ. મધુરાષ્ટક. ત્યારે આપણે હરણમ મધુરમ ચાલે છે. 84,252 વૈષ્ણવનું ભાવ રહસ્ય. હરણ એટલે શું? કોઈ પણ સાધન કર્યા વિના હરી દેવું એટલે હરણ. 84 વૈષ્ણવની વાર્તામાં દમલાજીના પ્રસંગમાં આવે છે. પુરુષોત્તમ સહસ્ત્ર નામના મહાપ્રભુજી એક નામ કહ્યું, દામોદર ભક્ત વત્સ્ય. પુરુષોત્તમ સાક્ષાત ભક્તોને વશ બતાવ્યા. જો બધા માર્ગમાં, પુષ્ટિ માર્ગ સિવાય કોઈ પણ ધર્મમાં, માર્ગમાં ભક્ત ભગવાનને વશ છે. ભક્ત ભગવાનને વશ. વલ્લભ કે ના, આપણા ઘરે પધરાવેલા આપણા માથે ઠાકોરજી એ ભક્તને વશ છે. હું મંદિરની વાત નથી કરતી, ત્યાં ટાઈમ ટુ ટાઈમ દર્શન હોય, ટાઈમ ટુ. આપણા ઘરે એવું કાંઈ નહીં. યથા દેહ હવે કોઈક એવું લૌકિક મહેમાન આવી ગયું હવારમાં, તો ઠાકોરજી અડધો કલાક મોડાઈ જાગે. મંદિરમાં તમે કહેવા મોકલો જ કોઈને, એ ભાઈ અડધો કલાક ખુલ્લા રાખજો ને, મારા ઘર મહેમાન આવ્યા છે. આપણા પ્રભુ આપણે વશ છે, મંદિરના પ્રભુ આપણે વશ નથી. આપણે કાશ્મીર ગયા હતા તો આપણે ઠાકોરજીએ 5 વાગે રાજભોગ આરોગી લીધો હતો અને 5:30 જાપીજી થઈ ગયા હતા. કેમ? આપણા પ્રભુ આપણે વશ છે.
આપણે મંદિરમાં કેવડાવીએ કે આજ મંગળાચાર્ય વહેલા કહો છો ને, મારે કાશ્મીરનો ફ્લાઇટ વહેલો છે. જા બેન, તારા જેવા તો કેટલાય હોય. તો મંદિરમાં બિરાજતા ઠાકોરજી ભક્તને વશ નથી, એ ભગવાનને વશ ભક્ત છે. એટલે અડધું તો, પણ આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી આપણે વશ છે. એટલે અહીંયા કે છે પુરુષોત્તમ સાક્ષાત ભક્તોને વશ બતાવ્યા. તે પોતાનું બંધન તોડી ન શક્યા. યશોદાજીનું સ્વરૂપ વ્રજ ભક્તોનું બતાવ્યું. યશોદાજી એટલે શ્રેષ્ઠ ભક્ત છે કે જેણે પ્રભુને બાંધ્યા. પ્રભુને કોણ બાંધી શકે? આપણે બાંધ્યા જ છે ને. આપણે કહીએ ત્યારે આરોગ્ય, આપણે કહીએ પાછું એટલું જ. એક વૈષ્ણવ ને આજ્ઞા લેવા ગયા, એ કે સખડી જે કે ભલે. એટલે એની ભેગા ગયા હતા, એણે કે તારે નેગ નક્કી કરી લેવાનું, એવું તારી ઈચ્છા થાય એમ એટલું ન ધરાય. એટલે ઓલા બેનનો ફોન આવ્યો, મને કે ઈલા બેન નેગ એટલે કાંઈ અઘરું નથી મારા વાલા. આજે મારો દીકરો રોજ 4 રોટલી દાળ ભાત શાક ખાતો હોય, પછી એને 3 એક દી દઉં ને તો એ ભૂખો રહે, અને 5 દઉં ને તો અસુખ થાય. મને કે આ વાત સાચી. તો આપણા ઘરે આપણા પ્રભુને આપણે નેગ હોય કે રોજ 2 ના ઓલામ, પછી 3 ને 1 ને 5 ને એવું ના હોય. આપણે દરેક સામગ્રી 2 ના અંકમાં જો, 2, 4, 6, 8. તો મેં તમારે તો એ કે 4નો નેગ મેં જો, મેં શું કીધું, તમારા ઠાકોરજી તમને વસ, તમે એની માં. મારા દીકરાને કેટલું જોઈએ મને ખબર હોય, પછી એની વહુ આવે પછી તો આપણને હવે આગળ ન કહેવાય. મને કે ભલે તો હું 4, હવે એણે 4નો રાખ્યો, 2 મારો વિષય નથી. પછી તમારે છે ને 4 રોટલી જ ધરવી પડે. પછી તમે એક દી એમ કહો કે આજે હાલો ને મહેમાન છે ને બહાર જમવા જવાનું, ઠાકોરજીને 2 રોટલીને શાક, એવું ન કરાય મારવાલા. શ્રીજી બાવાને એક દિવસ દૂધ ઓછું આવ્યું, એટલે રોજ ધરતા તેના કરતાં થોડું ઓછું થઈ રહ્યું, તો ભૂખ્યા રહ્યા. સોનાની કટોરી લઈને પાછો ગુજરીને ઘરે ગયા. એ કે પાછો દૂધ છે? એ કે મારા વાલા જોઈએ એટલું છે. એ કે તો આ કટોરી, એ કે કાં છે? એ કે આજે ઓછું હતું તો ઓછું થઈ રહ્યું. એ કે લ્યો અરોગો અરોગો. તો સોનાની કટોરી લઈને ગયા હતા, અરોગીને ત્યાં મૂકીને આવતા રહ્યા. સવારે ગોતા ગોત પાથો ગુજરી દોડતી દોડતી આવી, આ સોનાની કટોરી અહીંયા. એ કે હે ઓછું ધર્યું તો બહાર ગયા. એમ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને નેગ હોય. મંદિરોમાં ઘણું બધું હોય, આપણે તો સંસારી છીએ. એકવાર નક્કી કર્યું 4 રોટલી કે 2 રોટલી, 6 રોટલી, તો પછી એટલું જ ધરાવાય. પછી એવું નહીં કે એક દી 1 ને એક દી 2 એવું ન હોય.